પીએમ બંદોબસ્ત દરમિયાન નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ગુમ થયેલ દિવ્યાંગ બાળક, સગીર વયની 2 બાળા તથા વયોવૃદ્ધ 2 મહિલા તેમજ 2 પુરુષો મળી કુલ 7 માણસોને ડોમના તથા પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં શોધી કાઢતી લિંબાયત પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. જોટાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ઓડેદરા તથા સર્વેલન્સ સ્ટાફના આજ રોજ તારીખ 7/3/2025 ના રોજ માન્ય વડાપ્રધાન સાહેબ શ્રીનાઓ અત્રેના સુરત શહેર લીંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ યોજના બાબતે જાહેર સભામાં આવનાર હોય, જે ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાભાર્થીઓ આવેલ હોય, જે સભા સ્થળ પરથી દિવ્યાંગ બાળક, 2 વયોવૃદ્ધ મહિલા તથા 2 પુરુષો તથા સગીર વયની 2 બાળાઓ ગુમ થયેલ હોય, જેને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના માણસોની સર્ચ ટીમ, સીસીટીવી કેમેરા ટીમ, હ્યુમન રિસોર્સિસ ટીમ, સોશિયલ મીડિયા અને ટેકનિકલ વર્કઆઉટની અલગ ટીમો બનાવી સી ટીમ તથા ખાનગી વાહનો મારફતે બંદોબસ્ત પૂર્ણ થયા બાદ ગુમ થયેલ 7 વ્યક્તિઓને શોધવા માટે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લગાવેલ ડોમમાં તથા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ જગ્યાએ કુલ્લે 400 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજના આધારે સવારના 5 વાગ્યા સુધી વર્કઆઉટ કરી ગુમ થયેલ દિવ્યાંગ છોકરો વિજય અરુણ દુબે તથા વૃદ્ધ મહિલા દક્ષાબેન ગમન લાપસીવાળા ઉંમર વર્ષ 71, ગીતાબેન રાઠોડ ઉંમર વર્ષ 60 તથા વૃદ્ધ પુરુષ નરોત્તમભાઈ અનુપભાઈ રાઠોડ ઉંમર વર્ષ 72 તથા રાજુભાઈ પુન્યાભાઈ વસાવા ઉંમર વર્ષ 75 તથા સગીર વયની 2 બાળા તથા 2 બાળાઓને સહી સલામત શોધી કાઢી ગુમ વ્યક્તિઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને તેઓની સાથે કોઈ ગુનાહિત ઘટના બનેલ ન હોય, જેઓ તમામને તેમના વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.